નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો 1 કિલો 922 ગ્રામ કિંમત ₹96,100ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસઓજી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા નામની કચેરી તરફથી નશાકારક માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક અને કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવેલ છે. જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ નાવના દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચનાઓ કરેલ. જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમૈયા નાવના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ઈશ્વરભાઈ નાઓને તેમના બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કંથરિયા રોડ ઉપર આવેલ ખુબે પાર્ક 1 મકાન નંબર 33/1માં રહેતા મોહમ્મદ સલીમ શેખ નાઓ તેના રહેણાંક વિસ્તારમાં માદક પદાર્થ ગાંજો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં પણ ગાંજો વેચવાની પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમી આધારે આરોપી મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખ નાઓને તેમના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજાનો જથ્થો 1 કિલો 922 કિલોગ્રામની કિંમત ₹96,100ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8C, 20B, 29 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.